નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે તારીખ 6/10/2025 ના રોજ જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવનાર છે તેના મિત્રો 80 ગુણના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષા માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર માસમાં જે લેવામાં આવનાર છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું, જેનો સમય રહેશે તમારે 3 કલાકનો, એટલે કે 11 વાગે પરીક્ષા ચાલુ થશે અને 2 વાગે તમારી પરીક્ષા પૂર્ણ થશે। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। જેમાં પ્રશ્ન 1, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો અહીંયા આપણો જવાબ આવશે એ હર્ષવર્ધનના। બીજું, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? અહીંયા મિત્રો આપણો જવાબ બનશે સી, ચંદેલ વંશના રાજાઓ। एआई ज्योतिषी न तुक्का लगाएगा न घुमा फिरा के जवाब देगा, बस आपकी कुंडली देखेगा और राजाओं। ત્રીજો પ્રશ્ન મિત્રો છે, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? આપણો જવાબ બનશે બી, ભોપાલ। 4, રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? જવાબ આવશે બી, રાણી ઉદયમતીએ। 5, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? 6થો ભાગ। 6, પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ગોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું? જવાબ બનશે તરાઈના। 7, કલિકા સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્યે કયા ગ્રંથની રચના કરી હતી? જવાબ બનશે સિદ્ધ હેમ શબ્દાનુશાસન। 8, મોહમ્મદ ગજનીએ 1026માં ગુજરાતના કયા પ્રખ્યાત શિવ મંદિર પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી? મિત્રો જવાબ છે બી, સોમનાથ। 9, ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે? જવાબ છે ડી, ખંભાત અને ભરૂચ। 10, કઈ નદી ઉત્તર અને દક્ષિણના રાજ્યોનું વિભાજન કરે છે? જવાબ છે સી, નર્મદા। પ્રશ્ન 2 છે, એનો અ છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। જેમાં 1, હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? જવાબ, હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। 2, કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કયા નામથી ઓળખાવા લાગ્યા હતા? જવાબ, કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ નામથી ઓળખાવા લાગ્યો હતો। 3, ગુલામ વંશનો કયો શાસક પોલો રમતના ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો? જવાબ છે કુતુબુદ્દીન ઐબક। 4, 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં શું ઘટના બની હતી? તો 23 જાન્યુઆરી 1565ના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો। 5, સલ્તનત યુગમાં સુલતાનના પ્રધાનમંત્રીને શું કહેતા? તો એને વજીર કહેતા। 6, રજિયા સુલતાન કોણ હતી? તો રજિયા સુલતાન છે ઇલ્તુત્મિશની કાબિલ અને સક્ષમ પુત્રી હતી। 7, ઇક્તા એટલે શું? તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ઇક્તા કહેવામાં આવે છે। 8, શહીદ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? તો ખિઝરખા। પ્રશ્ન 2 છે, એનો બ છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે। જેમાં 1, દિલ્હીના સલ્તનત યુગના શાસક વંશોના નામ ક્રમમાં લખો। તો મિત્રો દિલ્હીની અંદર જે સલ્તનત યુગની અંદર શાસકના વંશોના ક્રમમાં નામ લખીએ તો 1, ગુલાબ વંશ, 2, ખિલજી વંશ, 3, તુગલક વંશ, 4, સૈયદ અને 5, લોધી વંશ। બીજો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંકમાં જણાવો। જવાબ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના સંગમ વંશના રાજા હરિહર રાય અને બુક્કારાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે કરી હતી। શરૂઆતમાં આ નગરનું નામ તેમના ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર રાખવામાં આવ્યું હતું। પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું।
વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદો વંશે શાસન કર્યું. વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશના કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક હતા. 3. બહમની રાજ્ય વિશે ટૂંકમાં જણાવો. જવાબ: તુગલક વંશના સમયમાં દખણમાં જફર ખાને એટલે કે ઈસવીસન 1347માં અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનું વજીર મોહમ્મદ ગવા હતું. તેણે સક્ષમ વહીવટ તંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. પ્રશ્ન મિત્રો 3 છે. નીચે આપેલા વિભાગના અ અને બ ની અંદર જોડકા જોડવાના છે, જેમાં 1. છત્રપતિ શિવાજી તો હિન્દુ સમ્રાટ હતા. ઔરંગઝેબ સંગીત કલાનો વિરોધી. શાહજહાં તાજમહલનો બાંધનાર. બાબર તો જવાબ આવશે મિત્રો આગ્રા લાહોરમાં બગીચા બનાવ્યા હતા. અને શેરશાહ સૂરી ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવનાર. किसी की लोकेशन उसके फोन અને શેરશાહ સૂરી ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવનાર. આગળ જોઈશું પ્રશ્ન 4 છે. વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. જેમાં 1. રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે, તો ખોટું છે. અહીંયા હિન્દુ ધર્મ આવે છે એટલે ખોટું બનશે. 2. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી, તો આ વિધાન સાચું છે. 3. 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું, તો આ વિધાન ખોટું છે. 4. શેરશાહનો સાસારામનો મકબરો પ્રખ્યાત છે, તો આ વિધાન સાચું છે. 5. સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલ છે, તો આ વિધાન ખોટું છે. 6. ઉપરકોટનું મૂળ નામ ઇલ્વ દુર્ગ હતું, તો આ વિધાન ખોટું છે. મિત્રો ઉપરકોટનું મૂળ નામ શું હતું? ચાલો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. પ્રશ્ન 5 છે. નીચેની આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો. મિત્રો પહેલી આકૃતિ તમે જોઈ શકો છો, જે પૃથ્વીની આંતરિક રચના બતાવી છે. તો આપણે સૌપ્રથમ જોઈશું પૃથ્વીના સ્તર વિશે. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. બીજી આકૃતિ જળપ્રપાતની છે. જ્યારે નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. ત્રીજી આકૃતિ છે પવનની છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈની નાની ટેકરી બને છે. તેને ઢુવા અથવા બારખાન કહે છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. જ્યારે માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. પ્રશ્ન મિત્રો 6. નીચેની ખલગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં 1. પૃથ્વીના ઉપરના ઘનપોપડાને મિત્રો ખલગ્યા આવરણ કહે છે, તો જવાબ આવશે મૃદાવરણ. 2. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનું જરૂરી પૂરતો જ ઉપયોગ કરવાથી ખલગ્યાનું પ્રદૂષણ ઘટે છે, તો હવાનું. 3. ઠંડા પ્રવાહો ધ્રુવોથી ખલગ્યા તરફ ગતિ કરતા હોય છે, તો વિષુવવૃત્ત. 4. ખલગ્યા સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે, તો ઓટ. 5. માનવ નિર્મિત પર્યાવરણને ખલગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો માનવ સર્જિત પર્યાવરણ. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. મિત્રો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે, જેમાં 1. પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. કારખાના, ઉદ્યોગ તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. આગળ ખેતીમાં રાસાયણિક
ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા તો શક્ય હોય ત્યાં રિસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 2, જળ પ્રદૂષણ શા કારણે થાય છે? તો જળ પ્રદૂષણ માટે ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક, જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે બાબતો જવાબદાર છે. ત્રીજો પ્રશ્ન, હવા પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. તો મિત્રો તમારા પ્રયત્નો શું હોઈ શકે? ચાલો જોઈએ. તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોના CNG અને PNG તેમજ સૌર ઉર્જા તથા વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોનો ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. વાહનો માટે PUCનો કડક અમલ કરવો જોઈએ. લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. પ્રશ્ન મિત્રો 8 છે. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખવાના છે. જેમાં 1, ક્ષોભ આવરણ શું અનુભવાય છે? આબોહવા એટલે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ અને આબોહવા કહેવાય. 3, ભારતમાં ચોમાસામાં પવનો કઈ દિશામાં વાય છે? તો નૈઋત્ય દિશામાં વાય છે. 4, દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે? પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે. પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. 5, ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા કેવી હોય છે? તો ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા ગરમ હોય છે. 6, શંકુદ્રુમ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? તો શંકુદ્રુમ જંગલો ભારતમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. This one app may તો શંકુદ્રુમ જંગલો ભારતમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. 7, રણ પ્રદેશમાં કઈ વનસ્પતિ જોવા મળે છે? તો રણ પ્રદેશમાં મુખ્યત્વે બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે. 8, વાતાવરણને કયા આવરણોમાં વિભાજિત કરેલ છે? તો વાતાવરણને ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણમાં વિભાજિત કરેલ છે. પ્રશ્ન 9 છે મિત્રો, મને ઓળખો. 1, હું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું, ભારત. 2, હું દેશની સૌથી મોટી પંચાયત છું, સંસદ. 3, હું દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છું, તો ભારતીય બંધારણ. 4, હું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ છું, તો ભારત. 5, હું ભારતનો નાગરિક છું, મારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો મને કયો અધિકાર મળે? તો મતાધિકાર. પ્રશ્ન 10 છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે. જેમાં 1, ચૂંટણી પંચની કામગીરી જણાવો. મિત્રો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાય ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. 2, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. પ્રશ્ન 11 છે. ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે. જેમાં 1, વિધાનસભાની ચૂંટણી દર 5 કે 6 વર્ષે થાય. તો મિત્રો 6 ચેકી દઈશું અને વિધાન ફરીથી લખીશું. વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. બીજામાં મિત્રો વલ્લભભાઈ પટેલ ચેકી લઈશું અને વિધાન ફરીથી લખીશું. ગુજરાત વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. ત્રીજામાં કેન્દ્ર સરકાર ચેકીશું અને વિધાન ફરીથી લખીશું. રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકારનું છે, રાજ્ય સરકાર કરે છે. 4, 186 ચેકી દઈશું અને વિધાન ફરી લખીશું. ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા 182 છે. 5, રાજ્યની ધારાસભાની નીચલા ગૃહને મિત્રો વિધાનસભા કહેવાય. વિધાન પરિષદ ચેકી લઈશું.
પ્રશ્ન મિત્રો 12 છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે, જેમાં 1 રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો મિત્રો રાજ્ય સરકારના કાર્યો તે લોક કલ્યાણ સાધે છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો તે કરે છે. તે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે. તે રાજ્યમાં લોકોની ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડે છે. તે રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. બીજો પ્રશ્ન છે, રાજ્યની કારોબારીની ફરજો જણાવો. તો મિત્રો રાજ્યોની કારોબારીની ફરજોની વાત કરીએ તો તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે. તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે. તે રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. તે નાગરિકોને જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે અને તે પ્રજા કલ્યાણના કાર્યો પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારી પરીક્ષા માટે પૂર્વ તૈયારી કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.